ગત 25મી એપ્રિલે પીસીબીની ટીમે દંતેશ્વર વિસ્તારમાંથી 7 લાખના દારૂ સાથે બુટલેગર નરેશ પરમાર અને રાજુ બારિયાની ધરપકડ કરી મકરપુરા પોલીસને સોંપ્યા હતા. જોકે બુટલેગરો જામીન મેળવે ત્યારબાદ સ્થાનિક પોલીસ તેમને ઝડપી પાસા હેઠળ કાર્યવાહી કરતી હોય છે. ત્યારે આ બંને આરોપીઓ ચૂંટણીના દિવસે જામીન મેળવી મકરપુરા પોલીસ પાસામાં તેમને ઝડપે તે પહેલા જ ફરાર થઈ ગયા હતા. ત્યારે આ લાપરવાહી બદલ વડોદરા શહેર પોલીસ કમિશનરે મકરપુરા પીઆઈ અને 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કેમ ન કરવા તે અંગે ખુલાસો આપવા નોટિસ પાઠવી હતી. સરદારનગર વિસ્તારમાં ફરી એકવાર પોલીસ કર્મચારીને માર મારવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રમેશસિંહ ઝાલા બાતમીના આધારે કેકાડીવાસમાં રહેતી મહિલા બુટલેગરના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરતા બિયરની એક પેટી મળી આવી હતી. જે અંગે પૂછપરછ કરતા મહિલા બુટલેગર ઉશ્કેરાઈ ગઈ હતી અને આ મહિલા તેના 2 પુત્રો અને પુત્રવધુએ ભેગા મળીને પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો. જેમાં તેઓને માથાના ભાગે લોહી નીકળતા હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર મામલે પોલીસે 2 મહિલા સહિત 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદના રબારી કોલોની બસ સ્ટેન્ડ પાસે રિક્ષા ચાલકે વસ્ત્રાલથી લાલ દરવાજા જતી એએમટીએસ બસના ડ્રાઈવર સાથે દાદાગીરી કરી માર માર્યો હતો. જેમાં પેસેન્જર રિક્ષામાંથી ઉતરીને બસમાં બેસી જતા રિક્ષા ચાલકે ડ્રાઈવરને ગાળો બોલી રબારી કોલોની પાસે બધી રિક્ષાઓ ઊભી રહેશે અને વસ્ત્રાલમાં આવે તો સીધી રીતે આવજે તેવી ધમકીઓ આપી હતી. આ સમગ્ર ઘટના બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે અહીં થતા રિક્ષાઓના જમાવડાને કારણે ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.